આજે એક ગંભીર બાબત પાડી નગરપાલિકાની જ્યારે સામાન્ય સભા હતી ત્યારે બની હતી. પાડી સામાન્ય સભા પતી ત્યારે આપણું જન ગણ મન નેશનલ એન્થમ ચાલી ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ત્યાં બીજા કર્મચારી પણ હતા. એ જન ગણ મન ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા. પણ કોંગ્રેસના પાડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી, ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગણ મનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો. એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે, કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે, ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે. પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચ્ચાર કરે છે, ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે એનાથી માનસિકતા નીચે થતી આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે. એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા પણ આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય પોલીસમાં એની પણ અમે પૂરું અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ જોવાની છે. એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો છે કારણ કે આપણું જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે, ધમાલ કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. અને એની સાથે એમની પર ગુનો તો નોંધાશે પણ આ કોંગ્રેસના શહેરના પ્રમુખ એવા જિમ્મેદાર વ્યક્તિએ કર્યું છે, સાથે કાઉન્સિલર પણ છે, એમણે કર્યું છે. એટલે આના માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખારગે પોતે આવીને આના વિરુદ્ધ માફી માંગવી જોઈએ. નહીં માફી માંગે તો એ બતાવી દેશે કે એમના દિલમાં પણ ભારતના વિરુદ્ધ કેટલું ઝેર ભરેલું છે. એ બતાવી દેશે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબની પૂરી અમે જે સૈનિક છે એ આ જે ભારત દેશના વિરુદ્ધની માનસિકતા છે એ અમારા વલસાડ, ગુજરાત ને ભારત દેશમાં જરાક પણ ચલાવવા દેવામાં આવશે નહીં.